નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો અભિનેતા શાહરુખ ખાનની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શાહરુખ ખાનને હાલ હોસ્પિટલમાંથી નહીં મળે રજા, બપોર બાદ જ રજા અપાશે। હાલ શાહરુખ ખાનના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ। હોસ્પિટલથી સીધા અમદાવાદ એરપોર્ટથી જઈ શકે છે મુંબઈ। લૂ લાગ્યા બાદ ગઈકાલે દાખલ કરાયા હતા। રાત્રે શાહરુખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા। હાલ જે સમાચાર છે તે મુજબ બપોર બાદ સાંજ થતાં તેમને રજા અપાશે। હાલ અત્યારે રજા આપવાની શક્યતાઓ નથી, કારણ કે ઓબ્ઝર્વેશન હેઠળ ગઈકાલથી તેમને રખાયા છે। લૂ લાગ્યા બાદ ગઈકાલે બપોરે 1 વાગે તેઓને દાખલ કરાયા હતા અને ત્યારબાદથી ટ્રીટમેન્ટ ચાલી રહી છે। ત્યારે જે સવારે ડિસ્ચાર્જ કરવાની વાત હતી તે હવે નથી। બપોર બાદ સાંજે તેઓને રજા અપાઈ શકે છે। કેડી હોસ્પિટલમાં તેઓ એડમિટ છે। તેઓ એડમિટ થતાં ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ હતી। પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યો છે। બપોર બાદ બોલિવૂડના બાદશાહને રજા અપાશે। હાલ તેઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। જોકે ગઈકાલે બ્લડ પ્રેશર નોર્મલ આવ્યું હતું અને લૂ લાગવાની ફરિયાદને બાદ તેઓને એડમિટ કરાયા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી ટ્રીટમેન્ટ ચાલી રહી છે। તેઓના દાખલ કરાતાની સાથે જ હોસ્પિટલમાં જુહી ચાવલા, ત્યારબાદ શાહરુખના પત્ની ગૌરી ખાન, તમામ લોકોએ મુલાકાત પણ લીધી હતી। કેડી હોસ્પિટલમાં ગઈકાલથી લઈને તેઓને એડમિટ કરાયા છે અને પોલીસ બંદોબસ્ત પણ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં તેમના ફેન્સ પણ હોસ્પિટલની બહાર છે। બપોર બાદ તેઓને રજા અપાશે અને બની શકે કે તેઓ સીધા અમદાવાદ એરપોર્ટ જાય અને ત્યાંથી મુંબઈ ખાતે પોતાના નિવાસ સ્થાને જાય। મહત્વનું છે કે આઈપીએલની મેચ જોવા માટે તેઓ 2 દિવસ પહેલા અમદાવાદ આવ્યા હતા અને મેચ દરમિયાન તેઓને લૂ લાગી અને ત્યારબાદ તેમને દાખલ કરાયા। છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં શાહરુખ ખાન છે કે જ્યાં છેલ્લા 2 દિવસથી તેઓને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો શાહરુખની તબિયતને લઈને જે લેટેસ્ટ રિપોર્ટ છે તે અંગે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જણાવો કે જે સમાચાર છે બપોર બાદ તેઓને ડિસ્ચાર્જ કરી શકાય છે, અત્યારે હોસ્પિટલ તંત્રનું શું કહેવું છે તેમની તબિયતને લઈને? બિલકુલ તેની તબિયત તો સ્થિર છે। જે રીતે સમાચાર આવી રહ્યા હતા કે 11 વાગ્યાની આસપાસ તેમને રજા આપી દેવામાં આવશે અને 12 વાગે છે તે એરપોર્ટથી સીધા ઘરે પહોંચવાના હતા, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે બપોર બાદ છે તેમને રજા આપવામાં આવશે, એટલે કે 3 વાગ્યા પછી રજા આપવામાં આવશે। અત્યારે ફરીથી તેમના રિપોર્ટ છે તે કરવામાં આવ્યા છે। રિપોર્ટ્સની રાહ જોવામાં આવી રહી છે। જોકે ગઈકાલે રિપોર્ટ કરવામાં આવ્યા હતા, તમામ રિપોર્ટ છે નોર્મલ હતા, પરંતુ અત્યારે આ તમામ રિપોર્ટ છે ફરીથી કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે રીતના ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ છે તેઓ કેડી હોસ્પિટલ ખાતે આવ્યા હતા, તેમની સારવાર ચાલી રહી હતી। ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા। તેમની તબિયત બિલકુલ અત્યારે પણ સ્થિર છે, ગઈકાલે સાંજે પણ સ્થિર હતી, પરંતુ સાવચેતીના ભાગરૂપે, એટલે કે તેમને અહીંથી મુંબઈ જવાનું છે, રસ્તામાં કોઈ તકલીફ ન પડે તેને લઈને એકવાર ફરીથી તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। તેમના રિપોર્ટ ફરીથી કરવામાં આવ્યા હતા અને તમામ રિપોર્ટ જ્યારે નોર્મલ આવશે ત્યારે તેમને, એટલે કે બપોરે 3-4 વાગ્યાની આસપાસ છે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। જે રીતના પરમ દિવસે મેચ હતો, મેચ બાદ તેઓ ગ્રાઉન્ડ ઉપર તેમના પ્રશંસકો છે, તેમના હિતેચ્છુઓ છે તેને મળવા માટે પણ પહોંચ્યા હતા, ગ્રાઉન્ડમાં ચક્કર લગાવ્યું હતું। ત્યારબાદ જ્યારે તેઓ આઈટીસી નર્મદા, એટલે કે તેઓ જ્યાં રોકાયા છે હોટલમાં પહોંચ્યા હતા, તેમની દીકરીનો બર્થડે સેલિબ્રેશન પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મોડી રાતે તેમની તબિયત બગડતા હોસ્પિટલથી હોટલ ખાતે ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા અને બીજે દિવસે, એટલે કે ગઈકાલે ફરીથી તેમની તબિયત બગડી હતી અને તેમને એડમિટ કરવા પડ્યા હતા। જોકે રાત્રે તેમની તબિયત બિલકુલ સ્થિર હતી, ઓબ્ઝર્વેશનમાં, અંડર ઓબ્ઝર્વેશનમાં હતા, અત્યારે પણ તેમની તબિયત સ્થિર છે। ફરીથી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ કદાચ તેમને રજા મળી શકે છે, એટલે કે 3 થી 4 વાગ્યાની આસપાસ તેમને જ્યારે રજા આપશે ત્યારબાદ તેઓ સીધા એરપોર્ટ પહોંચશે અને ત્યારથી છે તેઓ મુંબઈ પોતાના ઘરે જશે। તેમના પત્ની ગૌરી ખાન ગઈકાલે સાંજે અહીં આવી પહોંચ્યા હતા અને અત્યારે પણ તેમની સાથે જ છે અને બંને જણા અહીંથી જ્યારે નીકળશે ત્યારે સીધા એરપોર્ટ પહોંચી અને મુંબઈ ખાતે જવા રવાના થશે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો બપોરે 3-4 વાગ્યા બાદ શાહરુખ ખાનને રજા આપી શકાય છે, કારણ કે એક રિપોર્ટ જે છે તેની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટ ગઈકાલ સુધી તમામ નોર્મલ હતા, એટલે સ્વાભાવિક એ ઓબ્ઝર્વેશનમાં તેઓ છે, મુંબઈ જતાં કોઈ તકલીફ ન પડે એટલે ફરી એકવાર રિપોર્ટ કઢાયા છે।